હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય અંબે. આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે. પ્રજાસત્તાક દિન જે કહેવાય છે, આપણે જે 15મી ઓગસ્ટ આપણે મનાવીએ છીએ. આપણા ગુજરાતમાં, આપણે ભારત દેશમાં મનાઈ રહ્યા છીએ. તો આજે એના ઉપર એક આપણે થોડી ચર્ચા કરવાની છે. તો આજે હું તમને કંઈક કહેવા માંગીશ કે આજના દિવસે લોકો ઇન્ડિપેન્ડન્સ ડે યાની પ્રજાસત્તાક દિન દિવસે આપણે આજે મનાવવાના છીએ 15મી ઓગસ્ટ જેને કહેવાય છે. તો હું એ જ વસ્તુ કહીશ કે આજના દિવસે લોકો જે સેલિબ્રેટ કરી રહ્યા છે અને આગળ એ લોકો મનાવી રહ્યા છે. તો હું એક જ દરખાસ્ત કરીશ કે પ્રજાસત્તાક દિન એક એવો દિવસ છે જ્યારે 1947 આપણે 1947 આપણા દેશ આઝાદ થયો હતો. એના પછી રિપબ્લિક ડે પછી આપણે પ્રજાસત્તાક દિન જ્યારે આપણે અંગ્રેજોના ગુલામમાંથી આપણે મુક્ત થયા હતા. તો હું ત્યારથી આપણે આ પ્રજાસત્તાક દિન અને રિપબ્લિક ડે આપણે મનાવીએ છીએ. તો હું એક જ દરખાસ્ત કરીશ તમને કે આજના ટાઈમ પર આજનો દિવસ લોકો સેલિબ્રેટ કરશે. અને બીજી વસ્તુ કે આજના દિવસે જે મારું એક જ વસ્તુ કેવું છે કે પબ્લિક આજના દિવસે સેલિબ્રેટ કરશે, પણ કાલનો એ જ ફ્લેગ આપણને કાલે રસ્તા ઉપર જોવા મળી રહેશે. તો મારું એક જ દરખાસ્ત છે, તમે રિસ્પેક્ટ કરો છો તેને સારી રીતે રિસ્પેક્ટ કરો અને માન સન્માન સાચવી રહે, જળવાઈ રહે એ રીતે તમે માન આપો. આપણો ધ્વજ એ આપણો ત્રિરંગો જે આપણી ભારતની શાન કહેવાય છે. તો હું એક જ વસ્તુ કહીશ કે તમે એને માન સન્માન અને એને રિસ્પેક્ટ આપો. એને ગમે ત્યાં ફેંકશો નહીં અને ગમે ત્યાં એને મૂકશો નહીં. એને એક સાચવીને પોતાની સેફ જગ્યાએ મૂકો કે જેથી કરી એ કોઈના પગમાં કે કઈ ગાડીઓ વચ્ચે રસ્તાઓ વચ્ચે એ આવે નહીં. અમારું એક જ વસ્તુ કહેવું છે કે જે અત્યારે રિપબ્લિક ડે અત્યારે ઇન્ડિપેન્ડન્સ ડે કરી રહ્યા છીએ. તો ઇન્ડિપેન્ડન્સ ડે વખતે જે ધ્વજવંદન આપણે લહેરાઈએ છીએ અને જ્યારે આપણે સેલ્યુટ એને મારીએ છીએ, તો એ લાઈફ ટાઈમ માટે એ જ વસ્તુ આપણે રહેવી જોઈએ અને થવી જોઈએ. તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જે ધ્વજવંદન આપણે એને લહેરાઈએ છીએ, તો એ લહેરાયા પછી એને ફેંકશો નહીં. રોડ ઉપર ફેંકી દે છે લોકો, યુઝ કરે છે. તમે જોઈ રહ્યા છો ઘણા લોકો એવા છે કે એને